વાત કરીએ અંબાજી તરફથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। અંબાજીમાં આચારસંહિતાનું ઉલ્લંઘન થવાનો મામલો સામે આવ્યો છે। સરકારની વિવિધ યોજનાઓના બોર્ડ યથાવત જોવા મળ્યા છે। હજુ સુધી બોર્ડ ઉતારવામાં આવ્યા નથી, એટલે કહી શકાય આચારસંહિતાનું ઉલ્લંઘન અંબાજીમાં જોવા મળ્યું છે। આચારસંહિતાના પાલન અંગે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। ગઈકાલે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ હતી, ત્યારબાદ હજુ પણ આ પ્રકારના બોર્ડ અંબાજીમાં જોવા મળ્યા છે। આચારસંહિતાનું ઉલ્લંઘન અંબાજીમાં થતું નજરે પડ્યું છે। સરકારની વિવિધ યોજનાઓના હજુ સુધી બોર્ડ હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યા નથી। ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને ગઈકાલથી જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, ત્યારે હજુ પણ અંબાજીમાં સરકારી અલગ અલગ યોજનાઓના જે બોર્ડ લગાવવામાં આવ્યા છે, મોટા મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે, તે હજુ સુધી ભાજપ પાર્ટી તરફથી હટાવવામાં આવ્યા નથી। ગઈકાલે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ હતી, ત્યારબાદ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, ત્યારે અંબાજીમાં આચારસંહિતાનું ઉલ્લંઘન થતું નજરે પડ્યું છે। સરકારની વિવિધ યોજનાઓના બોર્ડ હજુ પણ યથાવત નજરે પડ્યા છે। હજુ સુધી બોર્ડ ઉતારવામાં આવ્યા નથી। જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે હજુ પણ આ તમામ મોટા મોટા બોર્ડ હોર્ડિંગ્સ હજુ પણ ત્યાં ને ત્યાં જ છે, હટાવવામાં આવ્યા નથી। આચારસંહિતા લાગુ થઈ ગઈ હોવા છતાં પણ આ હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યા નથી। આચારસંહિતાનું ઉલ્લંઘન અંબાજીમાં જોવા મળ્યું છે। આ અંગે જ મંતવ્યના સંવાદદાતા નિર્મલ જોશી આપણી સાથે જોડાયા છે। નિર્મલ, જણાવશો જે રીતનો મામલો સામે આવ્યો છે, હજુ સુધી પક્ષ દ્વારા આ હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યા નથી, શું છે સમગ્ર મામલો? જી શિવાંગી, જરૂરથી જણાવીશ કે ગઈકાલ સાંજે જે રીતે ચૂંટણી પંચ દ્વારા ઇલેક્શન જાહેર કરવામાં આવ્યું, ત્યારબાદ અંબાજીના જે વિવિધ જગ્યાઓ છે, જે જાહેર જગ્યાઓ છે, બસ સ્ટેન્ડો છે, તમામ જગ્યા પર જે ગવર્મેન્ટના જે હોર્ડિંગ્સ છે, જે યોજનાઓ છે, તેને હજુ પણ ઉતારવામાં આવી નથી અને ક્યાંક ને ક્યાંક તંત્ર પણ હાલમાં નિષ્ક્રિય બન્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। બિલકુલ નિર્મલ, માહિતી બદલ આપનો આભાર। વાત કરીએ અંબાજીમાં આચારસંહિતાનો ભંગ થવાનો મામલો સામે આવ્યો છે। ગઈકાલે જ હજુ આચારસંહિતા લાગુ થઈ છે, ત્યારે હજુ પણ પાર્ટી દ્વારા પોતાના અલગ અલગ સરકારી યોજનાઓના જે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે, બોર્ડ લગાવવામાં આવ્યા છે, તે હજુ સુધી હટાવવામાં આવ્યા નથી। આચારસંહિતા લાગુ થયા પછી આ તમામ યોજનાઓના બોર્ડ હટાવી લેવાની ફરજ હોય છે, જે તે પક્ષ હટાવી લેવાના હોય છે, ત્યારે હજુ સુધી હટાવવામાં આવ્યા નથી। અંબાજીમાં આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે। હજુ સુધી આ બેનરો ઉતારવામાં આવ્યા નથી।